હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બીએસએ એટલે કે ભારતીય સાક્ષી અધિનિયમ 2023 ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે મરણોમુખ નિવેદન એટલે શું? મરણોમુખ નિવેદન અંગેની મહત્વની જોગવાઈઓ સમજાવો. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય છે કે મરણોમુખ નિવેદન એટલે શું, એ ક્યારે સુસંગત છે. બંનેના અંદર એક જ જવાબ આવે છે. તો આજે આ પ્રશ્નની ચર્ચા કરીએ. ઘણી વખત શોર્ટ નોટની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય છે, તો એને શોર્ટ નોટના હિસાબે લખવાનું હોય. ચાલો, આ પ્રશ્ન પૂછાય એટલે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલે આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના સમજાવવાની છે. ત્યાર પછી મરણોમુખ નિવેદન એનો અર્થ સમજાવવાનો છે અને ઉદાહરણ સમજાવવાનું છે, જેની વાત સેક્શન નંબર 26 એની અંદર કરવામાં આવેલી છે. જૂના પુરાવાના કાયદાની વાત કરીએ તો એની અંદર સેક્શન નંબર 32A હતી, હાલમાં કઈ છે 26A. પછી આપણે મહત્વની જોગવાઈઓ જણાવવાની છે. મહત્વની જોગવાઈની અંદર મુદ્દા બનાવવાના છે, પણ તમારે અહીંયા લખી શકો કયા કયા મુદ્દા તો આપણે અહીંયા લખી જ દઈએ. સૌથી પહેલાં મરણોમુખ નિવેદનની વ્યાખ્યા, ત્યાર પછી મરણોમુખ નિવેદન કેવી રીતે નોંધવામાં આવે છે, તો એ મુદ્દો આપણે બનાવીશું. ત્યાર પછી મરણોમુખ નિવેદન નોંધવા માટેના કારણો, કયા કારણો હોય કે મરણોમુખ નિવેદનો સુસંગત હોય અથવા તો એ નોંધવામાં આવે છે, તેને વેલિડ ગણવામાં આવે છે પુરાવા તરીકે. તો એના કારણો આપણે બતાવવાના છે, એટલે કે એના મુદ્દા આપણે બનાવીશું. મરણોમુખ નિવેદન પુરવાર કરવાની રીત, કેવી રીતે તેને સાબિત કરવાનું છે પુરાવા તરીકે, તો પુરવાર કરવાની રીત, એના સિદ્ધાંતો જે આપેલા છે 4 થી 5, એ સિદ્ધાંતો આપણે બનાવવાના છે મુદ્દા તરીકે. અને છેલ્લે તમારે કેસ હોય તો કેસ લખીને સમાપન લખવાનું રહે છે. તો આટલા મુદ્દા તમારે બનાવવા પડશે, ફ્રન્ટ પેજ પર લખવાના છે અને પછી વારાફરતી એને સમજાવવાનું રહેશે. ચાલો શરૂઆત કરીએ. શરૂઆતમાં પ્રસ્તાવના લખવાની છે. પ્રસ્તાવનાની અંદર શું લખવાનું છે, તો પ્રસ્તાવનાની અંદર લખવાનું છે કે જ્યારે સાક્ષીની જુબાની લેવામાં આવે, કારણ કે મેઇન વસ્તુ પુરાવાના કાયદાની અંદર શું છે કે પુરાવા લેવાના હોય તો જ સામેવાળાને આપણે સજા કરી શકીએ. ઘણી વખત એવા બી હોય કે અમુક સાક્ષીને બોલાવી ન શકાતા હોય, અથવા તો અમુક સાક્ષીઓ અથવા વ્યક્તિઓ, ફરિયાદીઓ શું થઈ જાય, મૃત વ્યક્તિ બની જતા હોય, તો મૃત્યુ પામતા હોય. તો ત્યારે કઈ રીતે પુરાવા લેવા, પુરાવા ક્યારે સુસંગત ગણાશે, જ્યારે મરણોમુખ નિવેદન આવતું હોય ત્યારે, મીન્સ કે વ્યક્તિ ગુજરનાર છે અથવા તો મૃત્યુ પામે અથવા તો સાક્ષી તરીકે આવી શકતો ન હોય, ત્યારે કઈ કન્ડિશનમાં કેવી રીતે પુરાવા લેવા, એ અંગેની વાત ક્યાં કરવામાં આવેલી છે, તો સેક્શન નંબર 26 એની અંદર કરવામાં આવેલી છે. જુદી રીતે પુરાવા લઈ શકાય છે, પણ મરણોમુખ વ્યક્તિ હોય, મૃત્યુ પામતો હોય અથવા તો મળી ન શકતો હોય ત્યારે કઈ રીતે પુરાવા લેવાના, તો સેક્શન નંબર 26ની અંદર મૃત વ્યક્તિ હોય ત્યારે કઈ રીતે પુરાવા લેવાના એની અંદર વાત કરેલી હોય. અને સેક્શન નંબર 26 એની અંદર શું વાત કરેલી છે કે વ્યક્તિ મરી જ જાય છે, તો એ ક્યારે સુસંગત બનશે, એનો જે પુરાવો છે, એનું બોલાયેલું કથન છે, એ કેવી રીતે પુરવાર કરવાનો છે, એ અંગેની વાત શાની અંદર કરેલી છે, સેક્શન નંબર 26 એની અંદર કરવામાં આવેલી, એટલે કે 26 એની અંદર કરવામાં આવેલ છે કે વ્યક્તિ મરી જાય છે, સાક્ષી તરીકે આવી શકતો નથી, અથવા એનું જે બોલાયેલું કથન છે એની સાથે જે આપવીતી વીતી છે, જે કેસ એના પર થયો છે, તો એની સાથે જે ગુનો બનેલો છે, એ અંગે કઈ રીતે પુરવાર કરવાનો, શાની અંદર, કોર્ટની અંદર, ક્યારે એ બાબત સુસંગત ગણાશે, જેથી પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય. નહીં તો ઘણા બધા કંઈ પણ બોલી જતા હોય, જુઠ્ઠું પણ બોલી જતા હોય, કારણ કે સાક્ષી તરીકે ઉલટ તપાસ આવી વ્યક્તિની થવાની નથી. બાકી ઘણા બધા વ્યક્તિને સાક્ષી તરીકે ત્યાં બોલાવવામાં આવશે, સમન્સ પાઠવવામાં આવશે અને શું થાય, ઉલટ તપાસ કરવામાં આવે. પછી તો વ્યક્તિ મૃત્યુ પામે છે, તો જુઠ્ઠું બોલેલું સાચું બોલેલું કેવી રીતે ખબર પડવાની, ક્યારે એ પુરાવા તરીકે ગણવાનું આ બોલાયેલું કથનને. તો એ અંગેની વાત આપણને ક્યાં જોવા મળશે, સેક્શન નંબર 26 એની અંદર મરણોમુખ નિવેદન અંગેની તમામ જોગવાઈઓ આપણને જોવા મળે છે. એની વ્યાખ્યા પણ જોવા મળશે, ક્યારે એને પુરવાની રીત, ક્યારે એને સુસંગત ગણવામાં આવે છે, કયા કારણો એવા હોય કે સુસંગત ગણી શકાય, તો એ અંગેની જોગવાઈ આપણે અહીંયા જોવાની છે. તો પ્રસ્તાવનાની અંદર તમારે આટલી ડિટેલ લખવાની છે કે જ્યારે વ્યક્તિ સાથે કોઈ ગુનો બનેલો હોય અને એ ગુનો બને ત્યારે કયા મુદ્દાની અંદર વ્યક્તિ મૃત્યુ પામે અથવા તો મૃત્યુની અણીઓ હોય, ત્યારે એ જે જુબાની આપે એ કેસ સાથે ક્યારે સુસંગત બને, એ પુરાવા તરીકે ક્યારે ગણી શકાય, એ અંગેની જોગવાઈ આપણને ક્યાં જોવા મળશે, સેક્શન નંબર 26 એની અંદર જોવા મળશે. એ નીચે મુજબ છે. એમ કહીએ તમારે શું લખવાનું છે, પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીશું મરણોમુખ નિવેદનનો અર્થ. સેક્શન નંબર 26A જૂના કાયદાની અંદર સેક્શન નંબર 32A હતી, સેમ ઉચકીને મૂકેલી છે. થોડો ઘણો ડિફરન્સ અહીંયા આવે છે. શાનો આવે છે, ઇલેક્ટ્રોનિકલ ગેજેટનો, કે જેના દ્વારા હવે વિડીયો રેકોર્ડિંગ કરવાની હોય અને એ માહિતી તમારી BNSSની અંદર આવે છે. તો મરણોમુખ નિવેદનનો અર્થ, મરણોમુખ નિવેદન કોને કહેવામાં આવે, ચાલો. તો મરણોમુખ નિવેદન એટલે બહુ સિમ્પલ અને ઇઝી લેંગ્વેજ છે કે જ્યારે વ્યક્તિ ગુજરી રહેલી હોય અથવા તો મૃત્યુ પામી ગઈ હોય, એ સંજોગો, જે સંજોગો હતા, જે માહિતી હતી, એ સંજોગોના કારણો, મીન્સ કે મૃત્યુ ક્યારે પામેલો છે, એના શું કારણો હતા, ભાઈ કયો ગુનો બનેલો છે, કેવો ગુનો બનેલો છે, ક્યાં બનેલો છે. ચાલો, તો ગુજરી રહેલી વ્યક્તિ અથવા તો મૃત્યુ પામનારી વ્યક્તિનું પોતાના જે મૃત્યુના કારણો છે
એ કોને દર્શાવશે? જે તે વ્યક્તિને દર્શાવશે, રેકોર્ડિંગ થશે અથવા તો મેજિસ્ટ્રેટની સમક્ષ અથવા તો પોલીસ અધિકારી સમક્ષ શું કરશે? એના મૃત્યુના કારણો શું હતા, કેમ એ મૃત્યુ પામેલું છે, એના સાથે રેપ થયો છે અને મૃત્યુ પામેલું છે, ખૂન થયું તો મૃત્યુ પામેલું, માથામાં ભટકો માર્યો છે તો મૃત્યુ પામ્યો છે, જે બી આપવીતી બનેલી હશે તે કહેશે. અથવા બનાવ જે પણ માહિતી મૃત્યુના કારણો કહેશે, કારણો આવી ગયા, શાના કારણે માર્યો તેના કારણો, પછી બનાવ કેવી રીતે આખો બનાવ થયો, મેં રસ્તામાં જતો હતો અને મને પાછળથી ભટકો મારવામાં આવેલો છે, તો મારી ગાડી રોકવામાં આવેલી છે અને મને મારવામાં આવેલો છે અને મૃત્યુ પામીને મીન્સ કે મૃત્યુ થઈ જાય એના પછી માહિતી આપશે. તો તમામ આખી માહિતી આપશે. વ્યવહાર કેવી રીતે બનેલો છે, સંજોગ શું બનેલા હતા, તો 4 વસ્તુ યાદ રાખવાની, કાં તો કારણો કહેશે, કાં તો બનાવ કહેશે, કાં તો માહિતી કહેશે, કાં તો વ્યવહારો કે સંજોગો, કાં જુબાની. એ અંગેની તમામ માહિતી કોને આપશે? જે તે મેજિસ્ટ્રેટને આપે અથવા પોલીસ અધિકારીને આપે અથવા તો જે તે વ્યક્તિને શાની અંદર કેમેરાની અંદર રેકોર્ડિંગ કરાવે. તો એ શું છે? મળનો મુખ નિવેદન. પણ એ વ્યક્તિ તે પછી ઓફ થઈ જતો હોય અને એ પહેલાં એ જુબાની આપે આ રીતે જે બનાવની કે મૃત્યુના કારણોની, કે એના સાથે રેપ કરવામાં આવેલું છે અને પછી મૃત્યુ પામેલી છે, રસ્તામાં જતા તો એક્સિડન્ટ થયું છે અને પછી જતાં કોઈ એને ગાડીથી થૂકી દીધો હોય, ટેમ્પો હોય કે કાર હોય, અને એને ખબર પડી જાય છે કે હવે મારું મૃત્યુ નજીક જ છે, અને એ જુબાની આપણે કે આ નંબરની કાર છે જેણે મને એક્સિડન્ટ કરેલું છે, અને પોલીસ અધિકારીને નોંધાવે અથવા તો મેજિસ્ટ્રેટને બોલાવવામાં આવે અને મેજિસ્ટ્રેટની સામે એ રેકોર્ડિંગ થાય અને નોંધાવે. તો એ જે બનાવ આખો રેકોર્ડિંગ કરાવે એને શું કહેવામાં આવશે? મળનો મુખ નિવેદન તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત આ સાક્ષી પણ હોઈ શકે, જેની સાથે ફરિયાદી, જેની સાથે ગુનો બનેલો તે વ્યક્તિને પણ સાક્ષી પણ હોઈ શકે. ઘણી વખત સાક્ષીએ કોઈના સાથે મર્ડર થતાં જોયું હોય અને એને પછી ચપ્પુ મારી દેવામાં આવે ને એ કહી દે આવીને પોલીસ સ્ટેશનમાં કે ભાઈ આવો ખૂન મેં આ જગ્યા પર જોયું હતું. તો તે પણ શું છે? મળનો મુખ નિવેદન છે. મળતી વખત જે નિવેદન આપવામાં આવશે તેને શું કહેવામાં આવશે? મળનો મુખ નિવેદન. જે બી બનાવ, જે બી માહિતી એની સાથે થયું હોય યા પછી કોઈ બીજા સાથે થયું હોય, બરાબર, તમામ માહિતી આપે એને શું કહેવામાં આવશે? મળનો મુખ નિવેદન તરીકે ઓળખવામાં આવે છે. હવે મળનો મુખ નિવેદનના પાછા 2 પ્રકાર છે. એક છે સીધો મળનો મુખ નિવેદન, એટલે કે સીધો પુરાવો તરીકે ગણાય, અને બીજો છે સાંભળેલો પુરાવો તરીકે ગણાય. જે વ્યક્તિએ કથન જોયું હોય, બરાબર, કોઈને મર્ડર થતાં જોયું હોય, કોઈના સાથે રેપ થતાં જોયું, અને મળતી વખત પહેલાં એ જુબાની આપી દે કોને? મેજિસ્ટ્રેટ સમક્ષ. એ શું બની જાય છે? સીધો પુરાવો બની જાય છે. ઘણી વખત સાંભળેલો પુરાવો કહેવામાં આવે. કોઈ વ્યક્તિને સાંભળતા જોઈ, કારણ એનું ખૂન કરેલું છે અને મેં સાંભળું અને પછી હું જઈને પોલીસ સ્ટેશનમાં તો મેજિસ્ટ્રેટને કહું, તો એ કેવો કહેવાય? સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે. મેં મારી આંખથી જોયેલું નથી પણ મેં સાંભળેલું છે કે આ વ્યક્તિ એનું ખૂન કરે છે, એ વ્યક્તિ ઉપરથી કૂદી પડે છે કે ભાઈ મને પહેલાં એ માર્યો. આમ કે આંખથી જોતો નથી પણ ફોનમાં સાંભળે યા કશે સાંભળેલો હોય તો સાંભળેલા પુરાવા તરીકે ગણવામાં આવે. તો 2 પ્રકાર છે કે ચોક્કસ બાબતનું જ્ઞાન હોય તે જ વ્યક્તિ અદાલતમાં પુરાવો આપી શકે. જે ચોક્કસ બાબતનું જ્ઞાન, કે જે બનાવ બનેલો છે એ અંગેનું જ્ઞાન હોય, જે અંગેની માહિતી હોય તે જ અદાલતની આવીને પુરાવો આપે તો કેવો કહેવામાં આવે? સીધો પુરાવો તરીકે ઓળખવામાં આવે છે. પણ જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, કોઈ બીજી વ્યક્તિની વાત સાંભળે તો તેને સાંભળેલો પુરાવો કહેવામાં આવે છે. હવે સાંભળેલો પુરાવો કેવો છે? આપણા અદાલતની અંદર વેલિડ નથી. ચાલો, સાંભળેલો પુરાવો વેલિડ નથી તો શું કરવાનું? આગળ કેવી રીતે વાત થાય? તો સાંભળેલો પુરાવો વેલિડ નહીં, પણ ઘણી વખત કિસ્સાની અંદર સાંભળેલા પુરાવાની તપાસ કરવામાં આવશે કે આ વ્યક્તિ જે કીધું છે તે સાચું છે કે કેમ, તો એની તપાસ કરવામાં આવશે અને સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે. પણ તપાસ કરીને ખબર પડે કે નહીં બરાબર માહિતી છે, આ જગ્યા પર આવો બનાવ બનેલો છે, આટલી વાગે બનેલો છે, તો એ સાંભળેલો પુરાવાનો તપાસ કરતાં એ લોકોને માલુમ પડે કે નહીં આ વ્યક્તિ સાચું બોલે, તો પછી એને એક્સેપ્ટ કરવામાં આવે છે, સુસંગત બનાવવામાં આવે છે. તો 2 રીતના પ્રકાર આપણને જોવા માટે. સીધો પુરાવો તો વેલિડ જ હોય કે જે વ્યક્તિએ કથન જોયું છે એ જ આખી માહિતી આવીને ત્યાં કોર્ટમાં કહે છે, તો સીધો પુરાવો. સાંભળેલો પુરાવો કોઈ વ્યક્તિને કીધું હોય ને પછી આવીને કહે તો એની તપાસ કરવામાં આવે છે. તપાસ જોઈ એના આધારે જ્ઞાન આવે કે ભાઈ શું બને છે, તો આ પુરાવો કેવો બનેલો છે? સાંભળેલો પુરાવો બને છે. હવે આપણે ઉદાહરણની વાત કરીએ કે મળનો મુખ નિવેદનનું ઉદાહરણ શું છે. 2 ઉદાહરણ તમારે લખવાના છે. ચાલો, 2 ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ શું લખશું કે વ્યક્તિ રસ્તામાં જાય છે, કોઈ 4 થી 5 વ્યક્તિઓ આવે છે અને શું કરે છે? પેટમાં ચપ્પુ મારે છે. 4 થી 5 અ બ કોડ જે હશે તે ચપ્પુ મારે છે અને ત્યાં જ ઊભા રહે છે. કોઈ ડી વ્યક્તિ આવે છે અને એને બચાવીને હોસ્પિટલમાં લઈ જાય છે અને એ ડી વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફોન કરે છે. પોલીસ સ્ટેશનવાળા આવે છે અને જોઈ છે કે ભાઈ એની હાલત ગંભીર છે, કોણે શું બનાવ બન્યો એ બોલતો હોય તો એ રેકોર્ડ કરી લે છે. ઓકે, પોલીસવાળો જે અધિકારી હશે PSI લેવલનો હોવો જોઈએ એ રેકોર્ડ કરશે અને ફરી પાછું પોલીસ સ્ટેશન જતા વખતે પેલો ખબર પડે કે ભાઈ ઓફ થઈ જાય છે, કોણ? જેની વ્યક્તિ સાથે બનાવ બનેલો. તો આ શું કહેવાશે? મળનો મુખ નિવેદન કહેવાશે કે નહીં કહેવાશે? તમારે મને કહેવાનું, કહેવાય કે નહીં કહેવાય? મારી દૃષ્ટિએ એને મળનો મુખ નિવેદન કહેવાશે. એક કેસ છે એની અંદર કહેવામાં આવેલું છે, એ કેસ અહીંયા જ છે, સ્ટેટ ઓફ ઝારખંડ વર્સિસ શૈલેન્દ્ર કુમારનો કેસ છે. એની અંદર કીધેલું છે કે પોલીસ અધિકારીને પણ જો આવો સ્ટેટમેન્ટ આપેલું હોય તો એ પણ શું કહેવાશે?
મરણોન્મુખ નિવેદન કહેવામાં આવશે. પછીની તપાસ કરવામાં આવશે એ વાત આખી અલગ થઈ જાય. તો આ એક ઉદાહરણ બની ગયું છે, એની વાત છે. 2 વ્યક્તિઓ જતા હતા, બીજું ઉદાહરણ બરાબર તમારે લખવાનું છે, જાતે બનાવવાનું છે. 2 વ્યક્તિ જતા હતા, એમાં એક વ્યક્તિને કોઈ 4 થી 5 વ્યક્તિઓ આવીને મારે છે અથવા તો એનું રેપ કરે છે, એમ કહી શકતો. રેપનો કેસ લઈ લઈએ. રેપ કરે છે, એક વ્યક્તિ જે પુરુષ છે એને જોઈ છે અને એને પણ મારે છે અને પેલી વ્યક્તિને તો મારી જ નાખેલી હોય, ગર્લ્સને મારી નાખે છે બરાબર રેપ કરીને, 2 થી 3 વ્યક્તિઓ, અને ગેંગ રેપ કહેવાય. અને આ જે પુરુષ છે તે જોઈ છે બરાબર, પણ એને પણ મારવામાં આવે છે. ટોટલ કંઈ કરી શકતો નથી, પણ અધમુઓ હાલતમાં પડેલો હોય છે. અને પછી પોલીસ સ્ટેશનનો કેસ થાય છે, અને કેસ થાય તો બધી તપાસ થઈને ખબર પડે કે આ વ્યક્તિનું રેપ થાય છે, મરી ગયો છે. પણ જોવાવાળો કોણ છે? આ વ્યક્તિની શ્વાસ ચાલતા હોય, જ્યારે હોશમાં હોય ત્યારે બધું કહે છે, પણ એની હાલત એવી હોય કે મૃત્યુ પામે છે. તો એણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ બી કેવું છે? મરણોન્મુખ નિવેદન છે બરાબર. બંને મરી જ ગયા હતો તો કંઈ ફરક ન પડે સ્ટેટમેન્ટ આપ્યા વગર, પણ આ ભાઈ જીવતો હતો અને સ્ટેટમેન્ટ આપે છે, તો કેવું છે? મરણોન્મુખ નિવેદનનું સ્ટેટમેન્ટ છે. હવે ઉદાહરણ તમે કોઈ બી રીતે તમારા શબ્દોમાં બનાવી શકો છો. કહાની તમારે બનાવવાની છે અને સમજાવવાની છે. આખી જે મેન પુરાવાનો કાયદો છે તે આખું ઉદાહરણ પર ચાલે બરાબર, અને કેસીસ ઉપર ચાલે છે, અથવા તો જે મેટર આપેલી હોય એના પર આપણને ખબર પડે કે આ પુરાવો વેલિડ છે, આ પુરાવો વેલિડ નથી. તો મરણોન્મુખ નિવેદનનો અર્થ આપવાનો છે. ફરી પાછું આપણે જોઈ લઈએ મરણોન્મુખ નિવેદન એટલે શું? કે ગુજરી રહેલી વ્યક્તિ અથવા તો મૃત્યુ પામનારી વ્યક્તિ જે મૃત્યુ પામેલો છે તેના સંજોગો, તેની વિગતો, તેનો બનાવ, તેની માહિતી કોણ આપે? પોલીસ અધિકારી અથવા તો કોને આપે? મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે અથવા તો રેકોર્ડિંગ કરાવે ફોનની અંદર, વિડીયોની અંદર, અથવા તો કોઈ માધ્યમથી કોઈ વ્યક્તિ સમક્ષ બરાબર. તો તેને શું કહેવામાં આવશે? મરણોન્મુખ નિવેદન કહેવામાં આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ચપ્પુ ઘાલેલો હોય ને તે હોશમાં હોય ને મળતા કોઈ વ્યક્તિનું નામ કહી જાય. દાખલા તરીકે મને જ કહી જાય છે કે ભાઈ આ વ્યક્તિએ મને મારેલો હતું, આવું કરેલું, તેવું કરેલું. તો આ સાંભળેલો પુરાવો છે અને મોઢેથી મેં સાંભળ્યું, અને પછી હું રેકોર્ડિંગ પોલીસને જમા કરાવવા અથવા મારા જે શબ્દો છે તે પોલીસે જમા કરાવતા. આ બી શું છે? આ વ્યક્તિના નિવેદનો મેં સાંભળ્યા છે અને મેં પોલીસ અધિકારીને કીધું. તો એ શું કહેવામાં આવશે? મરણોન્મુખ નિવેદનની અંદર જ આવે છે. તો આટલું લાંબુ મરણોન્મુખ નિવેદન છે જે આપણે ધ્યાનમાં રાખવાનું રહે છે. અને ઉદાહરણ તમારે તમારા શબ્દોની અંદર લખવાના. મેં ઓલરેડી 2 ઉદાહરણ આપ્યા છે, એક રેપનો કિસ્સો અને એક મારામારીનો કિસ્સો. એ તમારે તમારા શબ્દોમાં લખવાનો છે સમજીને. હવે આપણે બીજો મુદ્દો બનાવીએ. બીજા મુદ્દાની અંદર શું વાત છે? તો મરણોન્મુખ નિવેદન કેવી રીતે નોંધવામાં આવે છે? રિયાલિટીની અંદર કેવી રીતે નોંધાય? કે વ્યક્તિ મરવાનો હોય પહેલાં, કારણ કે એવી વ્યક્તિને ખબર નથી કે મેં મરવાનો છું, ગમે ત્યારે મરી શકે, પણ એને રેકોર્ડિંગ કરવાની, એને નોંધવાની કેવી રીત છે? પોલીસ અધિકારી હોય તો કેવી રીતે નોંધાય? કોઈ વ્યક્તિ હોય તો કેવી રીતે નોંધાય? પહેલી વખત તો એ છે કે જે વ્યક્તિ છે તેને કોઈ જુબાની આપી ગયો મરતા બરાબર. દાખલા તરીકે શોલે પિક્ચરની અંદર અમિતાભ બચ્ચન કહી જાય છે પેલા ધર્મેન્દ્રને મરતા બધું કહી જાય છે કે શું કરવાનું ને શું નહીં. તો એ પણ એ શું છે? મરણોન્મુખ નિવેદન થઈ ગયું. મારી પ્રોપર્ટી આના નામ પર કરો, આની પ્રોપર્ટી આના નામ પર 10 વ્યક્તિઓ વચ્ચે કહી જાય છે, તો એ પણ કહેવામાં આવશે કે મરણોન્મુખ નિવેદન છે. પણ આને નોંધવાની સ્ટેટમેન્ટ જે પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટની સમક્ષ થાય એની આપણે વાત કરીએ. બહાર હોય તો અલગ જ થઈ ગઈ વાત, પણ પોલીસ અથવા તો જ્યારે કેસ કરેલો હોય ત્યારે કઈ રીતે નોંધાય? ગુજરનારના શબ્દમાં નોંધવામાં આવે છે. ગુજરનારની પોતાની ભાષાની અંદર. ગુજરાતી જાણતો હતો, ગુજરાતી ભાષાની અંદર. મરાઠી જાણતો હતો, મરાઠી ભાષાની અંદર નોંધવામાં આવે છે. કયા શબ્દોની અંદર? તો જે ગુજરનારની ભાષાની અંદર, ગુજરનાર જે ભાષા બોલતો હોય એ શબ્દોની અંદર, જેવા શબ્દો એ બોલે એ બોલાયેલા શબ્દોની અંદર એને નોંધવામાં આવે છે. વાત પૂરી થઈ ગઈ. બીજી વાત કરીએ ચાલો. પરંતુ જ્યાં પોલીસ અથવા મેજિસ્ટ્રેટ ગુજરનારની ભાષા જાણતા ન હોય તો અંગ્રેજી ભાષામાં રેકોર્ડિંગ કરવાનું. બીજું શું કીધું કે ભાઈ ગુજરનાર મરાઠી હોય અને કોઈને મરાઠી જ ન આવડતું હોય, એક્સિડન્ટ થયેલો હોય ભાઈ યુપી બિહારની અંદર અથવા તો રાજસ્થાનની અંદર, મરાઠી ભાષા ન આવડતી હોય તો કરવાનું શું? તો એવા સંજોગોની અંદર સ્ટેટમેન્ટ શાની અંદર રેકોર્ડ કરવાનું છે? સ્ટેટમેન્ટ અંગ્રેજી ભાષાની અંદર રેકોર્ડિંગ કરવાનું છે. આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા બોલાયેલા શબ્દમાં જ રેકોર્ડ કરવાનું છે. પણ જો ભાષા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીને આવડતું ન હોય તો તેવા સંજોગોની અંદર શું કરવામાં આવશે? અંગ્રેજી ભાષામાં સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું રહે છે અથવા તો લખવાનું રહે છે, એવું અહીંયા કહેવામાં આવે છે. મરણોન્મુખ નિવેદનની વાત કરીએ છીએ. ત્યાં ખાલી તમિલિયન આવશે અહીંયા ગુજરાતમાં અને એની સાથે એક્સિડન્ટ થઈ કોઈ બનાવ એવો બને અને જો સ્ટેટમેન્ટ આપે મરણોન્મુખ નિવેદન હોસ્પિટલની અંદર, તો કઈ ભાષામાં? અંગ્રેજી ભાષામાં. ઇફ એને જો ગુજરાતી ન આવડતી હોય તો, અને પોલીસ અધિકારીને પણ જો તમિલ ન આવડતી હોય તો. આ વસ્તુ છે. બંને ભાષા આવડતી હોવી જોઈએ. ત્રીજું, ગુજરનારને પ્રશ્ન પૂછીને તેના જવાબના રૂપે સ્ટેટમેન્ટને નોંધવાનું છે. કઈ રીતે ભાઈ? તમારા ક્યારે બનાવ બનેલો, કેટલા વાગે બનાવ બનેલો, શું બનાવ બનેલો, વ્યક્તિ કોણ હતો, કેવો હતો, ગાડી હતી કે નહીં હતી, બરાબર. બધી જ વાતો, કયા જગ્યા પર બનાવ બનેલો, કેટલા ફટકા માર્યા વગેરે બધું જ પૂછવા. તો ગુજરનારના પ્રશ્નો પૂછીને તેના ઉત્તરના આધારે સ્ટેટમેન્ટ નોંધવામાં આવે. તમારું નામ શું છે? તમે તમને ઉદાહરણ આપી દીધા છે કે આ રીતે સ્ટેટમેન્ટ નોંધવામાં આવે છે.
આના માટે એક પિક્ચર આવેલું છે ક્રિમિનલ જસ્ટિસ છે, એની અંદર તમે જોઈ શકો ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવે છે. અને સૌથી બેસ્ટ છે આર્ટિકલ 375, બરાબર, IPC સેક્શન 375 રેપનો કેસ છે, ફેમસ કેસ છે અક્ષય ખન્નાનો. એ જોજો, એની અંદર જે પોલીસ અધિકારી હોય એ લેડીઝને ક્વેશ્ચન પૂછે છે, કયા કયા ક્વેશ્ચન પૂછે છે, કેવી રીતે પૂછે છે. તો આ જ એક સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું કેવી રીતે થાય છે, મરણોમુખ નિવેદન નથી પણ કેવી રીતે સવાલ પૂછે એનું ઉદાહરણ મેં તમને અહીંયા આપી શકું છું. તો એ તમે જોઈ શકો છો. એના આધારે સેક્શન 375 મૂવી છે, જોવા જેવું મૂવી છે, તમારે જોઈ લેવું એટલે તમને પૂરેપૂરી ડિટેલિંગ ખ્યાલ આવે કે કેસ કઈ રીતે ચાલે છે અને સ્ટેટમેન્ટ કઈ રીતે લેવાય, કઈ રીતે તપાસ થાય, બરાબર. એક એક નાના નાના મુદ્દા તમને ખ્યાલ આવશે. તો શોધો ગમે ત્યાંથી તમને મળી જશે સેક્શન 375. એટલે ગુજરાતના પ્રશ્નો પૂછીને તેના ઉત્તરના આધારે સ્ટેટમેન્ટ નોંધવામાં આવે છે. માહિતી સંચારની કોઈ પણ પદ્ધતિ અપનાવી શકાય છે. ઘણી વખત મૂક બધી વ્યક્તિઓ હોય, એ લોકો બોલી નહીં શકતા હોય, લખી બી નહીં શકતા હોય, હાથ પણ ન હોય, ત્યારે પછી સ્ટેટમેન્ટ કઈ રીતે રેકોર્ડ કરવાનું. વ્યક્તિ પડેલો હોય તો, બરાબર, આંખના પલકારાના આધારે હાથ દબાવીને, બરાબર, કોઈ બી રીતે સાઉન્ડ. બીજું છે માથું હલાવવાની વાત હોય કે ભાઈ આ વ્યક્તિ ખૂન કરેલું છે, એ વ્યક્તિ આ હતો, માથું હલાવે, 2 વખત હલાવે તો હા, 1 વખત હલાવે તો ના. આવી રીતે માથું હલાવવાની સ્કીમ. પછી આંખથી જોવું અથવા તો પલક ઝબકાવી, એવા ઈશારાથી, હાવભાવથી, વ્યક્તિના હાવભાવ કેવા છે, ડરેલા છે કે કેવા છે, એ હાવભાવથી પણ શું કરવામાં આવે, સ્ટેટમેન્ટ લેવામાં આવે છે, મરણોમુખ નિવેદન લેવામાં આવે છે. તો આ પણ વસ્તુ છે. હવે તો હાલની અંદર તો કેવું થઈ કે ઇલેક્ટ્રોનિક માધ્યમ, લોકોને પાસે ફોન હોય તો ફોનની મદદથી પણ શું કરવામાં આવે, વિડીયો સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી દેવામાં આવે છે. તો એ એક પુરાવો બની જાય છે અને એની માન્યતા પણ આપેલી છે પુરાવાએ હમણાં 2023થી. તો ઇલેક્ટ્રોનિક કેમેરાનો ઉપયોગ પણ કરી શકાય છે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે. તમે જોયું હશે પોલીસવાળા હવે કેમેરા લઈને પછાડી મૂકેલા હોય, જ્યારે પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરતા હોય તો પછાડી કેમેરો ચાલુ હોય અને પેલાના પ્રશ્નો પૂછતા હોય જુબાનીમાં, ભાઈ સાચું બોલ, હું છું, હું બનાવ બનેલો, કેવી રીતે બનેલો. ઘણી બધી વેબ સિરીઝની અંદર તમે જોયું હશે. કેમ? હવે ડિજિટલાઇઝરને એ લોકો ઉપયોગ કરતા હોય, ડિજિટલાઇઝરને. તો આ પણ એક મહત્ત્વનો મુદ્દો બનેલો. તો કેવી રીતે નોંધવામાં આવે? તો આ સ્ટેટમેન્ટ છે કે લેખિતમાં તો નોંધવામાં આવે જ છે, મૌખિકમાં પણ નોંધવામાં આવે છે, પણ શબ્દોમાં નોંધવાના. જો ભાષા ન જાણતા હોય તો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે પ્રશ્નો પૂછવાના? પ્રશ્નો પૂછીને પછી એના ઉત્તરના સ્વરૂપમાં તમારે જવાબ નોંધવાના છે. આંખથી જોવું, હાથ વગેરે યોગ્ય પદ્ધતિનો પણ ઉપયોગ માહિતી સંચારની થાય. અને હવે તો કેમેરાનો પણ ઉપયોગ થાય છે. ફોનનો કેમેરો હોય કે બીજો કોઈ કેમેરો પણ હોઈ શકે છે. તો આ જે છે તે સ્ટેટમેન્ટ કઈ રીતે નોંધવામાં આવે એનો જવાબ છે. હવે આગળ આપણે વાત કરીએ કે ક્યારે સ્ટેટમેન્ટ સુસંગત, મરણોમુખ નિવેદન ક્યારે પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય. એને કારણ શું કે આ મરણોમુખ નિવેદન વેલિડ ગણવામાં આવે, સુસંગત ગણવામાં આવે? ક્યારે? પેલી હકીકત સાથે. ઓકે, તો એની વાત કરીએ. ક્યારે એને વેલિડ ગણવામાં આવે, પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય? ચાલો પહેલી વાત કરીએ, નિવેદન કરનારનું મૃત્યુ. પહેલી વાત અહીંયા તમને ખબર છે કે વ્યક્તિ મૃત્યુ પામે છે, એની ઉલટ તપાસ થઈ શકતી નથી અને પ્રશ્નો પૂછી શકાતા નથી કોર્ટમાં લાવીને. તો આ કેમ નહીં થાય? હવે તો બી એને આના જે સ્ટેટમેન્ટને શું રાખવામાં આવે, ઉપર રાખવામાં આવે. પેલો કહે ને, હા ભાઈ, આરોપી તો કહે છે કે ભાઈ આ તો જુઠ્ઠું બોલતો હતો, હવે શું કરવાનું? આવું કંઈ બનાવ બનેલો જ નથી. તો પેલાને તો કોઈ મોકો જ નહીં મળવાનો. આરોપીને તો મૃત્યુ પામ્યો, તો એને ક્યાં પૂછવા જવાના, બરાબર ને? તો આ વસ્તુમાં ક્યારે સુસંગત મીન્સ કે આરોપી કરતાં પણ આનું જે જુબાની છે એ ઊંચી રાખવામાં આવે છે, પુરાવાકીય મૂલ્ય તરીકે ઉપયોગ વધારે કરવામાં આવે. એવું તો શું છે? તો એની વાત અહીંયા કરેલી છે. પહેલો જે કારણ છે, ક્યારે એને સુસંગતમાં લેવામાં આવે, રિલેવન્ટ હકીકત તરીકે ગણવામાં આવે. ચાલો, નિવેદન કરનારનું મૃત્યુ થઈ ગયું હોય. પહેલી વાત શું છે? નિવેદન કરનારનું મૃત્યુ પામેલો હોય, એના કારણે એનું સ્ટેટમેન્ટ શું કરવામાં આવે? પ્રથમ પ્રેફરન્સ આપવામાં આવે છે આરોપીના સ્ટેટમેન્ટ કરતાં. કેમ? મૃત્યુ પામવાની અણી હોય, એક તને ખબર છે કે મેં મૃત્યુ પામવાનો છે, હવે મારા પાસે જીવન જીવવા માટેનો કોઈ જ કારણ નથી, બરાબર. એની તમામ આશા કેવી થઈ ગયેલી હોય, નષ્ટ થઈ ગયેલો હોય, કારણ કે જિંદગીના છેલ્લા પાયા પર હોય, હવે મૃત્યુ જ થઈ જવાનું છે, મારી પાસે કંઈ રહેવાનું જ નથી. ખોટું બોલવાનો કોઈ હેતુ જ નથી એની પાસે. હવે ખોટું બોલીને હવે હું શું કરવાનો? કારણ કે મૃત્યુ જ પામવાના કરતાં બેટર છે કે હું સાચું બોલી દઉં, જે થયેલું તે બોલી દઉં મારા મોઢેથી. તો એ બોલવામાં આવે છે. મન પાછું મૃત્યુ પામતા હોય ત્યારે કેવું? સત્ય બોલવા માટે કેવું હોય? ઉત્સુક હોય. તો સત્ય બોલવા માટે ઉત્સુક હોય ત્યારે સુસંગત કે સાંભળેલો હોય કે લેખિત હોય, પુરાવાથી સાબિત થવા જોઈએ. તો આ સાંભળેલો પુરાવો લેખિત હોય કે કોઈ બી હોય એ સાબિત થવા જોઈએ. તો મૃત્યુ પામવાની અણીઓ હોય, આશા તમામ નષ્ટ થઈ ગયેલી હોય, ખોટું બોલવાનો કોઈ જેનો હેતુ દેખાતો નહીં હોય, કારણ કે સત્ય જ છેલ્લો માર્ગ હોય છે. માણસ જતાં છેલ્લે સાચું જ બોલતો હોય. મનની સત્ય બોલવા માટે ઉત્સુક હોય, કારણ કે હવે જિંદગીની કોઈ આશા એની પાસે બચેલી હોતી નથી. એટલે જે બી બોલશે તે શું બોલશે? સાચું બોલશે એવું કોને લાગે છે? કોર્ટને લાગે છે. સાંભળેલો કે લેખિત હોય તો પુરાવાથી સાબિત થતા હોવો જોઈએ. આ જો સાંભળેલો હોય અને લેખિત હોય તો પુરાવાથી સાબિત થતું હોવું જોઈએ.
તો પહેલી વાત છે કે આ ક્યારે સુસંગત, ક્યારે સ્વીકાર કરવામાં આવે છે. નિવેદન કરવાનું મૃત્યુ થઈ ગયું છે એના કારણે પહેલી ઇફેક્ટ આપણને દેખાય કે આને આરોપી કરતાં વધારે શું આપવામાં આવે, તો વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. બીજા મુદ્દાની વાત કરીએ, અપરાધ બનાવનો એકલો પોતે જ સાક્ષી. હવે અપરાધ જોનાર સાક્ષી અથવા તો પોતાની સાથે જે બનાવ બનેલો હોય ત્યારે એકલો જ હતો, બીજું કોઈ વ્યક્તિ હતું જ નહીં. અથવા મેં તમને આગળ ઉદાહરણ આપ્યું કે વ્યક્તિનું રેપ થાય છે અને પેલો માણસ એકલો જ હતો સાક્ષી તરીકે, બીજા કોઈ વ્યક્તિઓ હતા નહીં, તો ત્યારે પણ શું કરવામાં આવે, કોઈ નહીં હોય તો પછી સ્ટેટમેન્ટને શું કરવામાં આવે, સ્વીકારવામાં આવે. કારણ કે નરી આંખે જોનારો એકલો જ વ્યક્તિ હોય, બીજું કોઈ હતું જ નહીં એના કારણે. તો જે બનાવ બને તેનો પોતે એકલો જ સાક્ષી હોય, એકલો સાક્ષી હોવાના કારણે બીજો કોઈ સાક્ષી ન હોય અને એની તપાસ પણ કરવામાં આવે છે. પછી આણે જે બોલ્યું તે સાચું છે કે કેમ, તો એકલો જ સાક્ષી હોય, બીજા સાક્ષી ના હોય, જેવા કે એક્સિડન્ટ થયેલો હોય, ખૂન થયું હોય, રેપ થયું હોય, આવા ગુના પોતે પોતાની આંખથી જોયેલા હોય અને બીજા કોઈ વ્યક્તિ હોતા નથી. એના કારણે આવું બનાવ બનાવવા હોય ત્યારે આ મરણોમુખ નિવેદનને શું કરવામાં આવે, સ્વીકારવામાં આવે. એટલે કે આ મરણોમુખ નિવેદનને શું કરવામાં આવે, સ્વીકારવામાં આવે છે. એટલે અપરાધ બનાવનો એકલો પોતે સાક્ષી હોય ત્યારે તેવા સંજોગોની અંદર પણ શું કરવામાં આવે, તો આને સુસંગત ગણવામાં આવે. કારણ કે બીજું કોઈ વ્યક્તિ જ નથી, તો છેલ્લે જે બોલતો હશે તે સાચું જ બોલતો હશે એવું માની લેવામાં આવે છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ કે મૃત્યુનો ભય અને વિચાર. હવે વ્યક્તિની કન્ડિશન એવી છે કે ખબર છે કે એને મૃત્યુ જ પામવાનો છે, તો થોડા સમયમાં મેં મરી જ જવાનો છે, તો એની પાસે શું ઓપ્શન બધી કે ભાઈ જેટલી બી હકીકત બને મેં સાચી જ કહી દઉં, ખોટું છુપાવવાનું કે બોલવાનું કંઈ હવે રહેતું નથી. તો એના વિચાર હોય, ભયનો વિચાર હોય, કારણ કે મૃત્યુ જ પામવાનો હોય તો ભાઈ જે છે સાચું કહી દઉં. એટલે પક્ષકારનું મૃત્યુ થવાનું છે તેની જાણ હોય અથવા તો એને ભય હોય કે ભાઈ હું મૃત્યુ જ પામવાનો છે, ત્યારે લેખિત કે મૌખિક જુબાની આપે છે. જ્યારે પોતે શું કરે, લેખિત અથવા તો મૌખિક જુબાની આપી દે છે. એના કારણે તપાસ ચકાસણી કરવામાં આવે છે. જ્યારે આ જુબાની આપે તો તપાસ પણ કરવામાં આવે છે કે ભાઈ ખરેખર સાચું બોલે છે કે જુઠ્ઠું બોલે છે, તેની તપાસ અને ચકાસણી કરવામાં આવતી હોય છે. આ જે મૃત્યુનો ભય ટોળાતો હોય તેવા સંજોગોની અંદર પણ શું કરવામાં આવે, એને સ્વીકાર કરવામાં. પણ મહત્વની બાબત શું છે, દરેકની અંદર તપાસ અને ચકાસણી કરવામાં આવતી હોય છે. ચાલો નેક્સ્ટ મુદ્દો, અસત્યનો કોઈ હેતુ નથી. હવે જે બી બોલશે તે કેવું બોલશે, સાચું જ બોલવાનું છે ભાઈ, એની પાસે કોઈ ઓપ્શન જ નથી. કારણ કે હવે તો મૃત્યુ જ પામવાનો છે અને ખબર જ છે અને જાણે છે કે ભાઈ હવે મારું મૃત્યુ નજીક છે, એના કરતાં બેટર છે કે હું જે છે તે સાચું બોલે. ખોટું બોલીને કે જુઠ્ઠું બોલીને કંઈ ફાયદો થવાનો નથી. જે છે તે સાચું બોલી રહી, કારણ કે મૃત્યુ થવાનું છે એની જાણીને ઓલરેડી જ છે, મેં મરી જ જવાનું છે, હવે અમારી પાસે જિંદગીના છેલ્લા જ દિવસો છે, બેટર છે કે હું સાચું જ બોલી દઉં. તો આવા કારણોના કારણે આ ચાર જે કારણો છે એના કારણે વ્યક્તિના મરણોમુખ નિવેદનને સ્વીકારવામાં આવે છે. બાકી સ્વીકારવામાં આવતો નથી, તપાસ કરવામાં આવે છે જે ભાઈ સાચું બોલે છે કે ખોટું બોલવામાં આવે. કેસની અંદર લાગે કે ભાઈ તપાસ ઉલટી દિશામાં જઈ રહી છે, આ ભાઈ તો ખોટું બોલતો હતો, બરાબર, લાશ અહીંયા દાટેલી હતી, એની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ નીકળી આવે તો ભાઈ ખબર પડી જાય છે કે આ સુસંગત નથી. તો ક્યારે ક્યારે સુસંગત છે, આ ચાર કારણોને જોવામાં આવે છે, એના આધારે ખબર પડે કે આ સુસંગત છે અથવા એ સુસંગત હોતા નથી. તો ચાર બાબતો આપણે ધ્યાનમાં રાખવાની, ચાર ઉદાહરણ અને ચાર મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના. હવે આપણે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ. નેક્સ્ટ મુદ્દાની અંદર શાની વાત કરવામાં આવેલી છે, તો મરણોમુખ નિવેદન પુરવાર કરવાની રીત. કે મરણોમુખ નિવેદન અદાલતની અંદર કે કોર્ટની અંદર કઈ રીતે પુરવાર કરવાનું છે. એમને પુરવાર થાય નહીં, કોઈ સબૂત તો જોઈએ. શું સબૂત જોઈએ? ચાલો, તો ચાર રીત આપણે પાસે રાખવાની. એક તો જ્યારે મૌખિક જુબાની આપે ત્યારે કઈ રીતે પુરવાર કરવાનો. બીજું, જ્યારે લેખિત જુબાની આપેલી હોય ત્યારે કઈ રીતે પુરવાર કરવાનો. ત્રીજું જે છે, અન્ય રીતે કોઈ પુરાવો આપેલો હોય, અન્ય કોઈ માહિતી આપેલી હોય, અન્ય કોઈ પદ્ધતિથી જો આપેલી હોય જુબાની તો કઈ રીતે પુરવાર કરવાનો. ચોથું, જો વિડીયો માધ્યમથી આપેલું તો કઈ રીતે પુરવાર કરવાનો. ચાર રીત છે, ચાર રીત આપણે જોતા જઈએ. સૌથી પહેલે જ્યારે મૌખિક હોય, જ્યારે જુબાની મૌખિક હોય, જે વ્યક્તિએ નિવેદન સાંભળેલું હોય તમામ જાહેર કરવા. અહીંયા સાંભળેલા પુરાવાની વાત છે. જે વ્યક્તિએ સાંભળેલું હોય એમાં પાછા 3 વ્યક્તિ આવશે. પહેલું આવશે પોલીસ અધિકારી અથવા તો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરેલું, તો એ લોકો પોતે જ બધી માહિતી આપી દેશે કોર્ટની અંદર. બીજી વખત માહિતી આવે કે કોઈ વ્યક્તિએ સાંભળેલું છે, તે વ્યક્તિ આવીને તમામ માહિતી આપશે કે આ દાખલા તરીકે કોઈ વ્યક્તિ રસ્તામાં મૃત્યુ પામતો ને એ કહી જાય કે ભાઈ આનાને મારે એક્સિડન્ટ કર્યું, તો એ આખી માહિતી પૂરેપૂરી જાહેર કરશે મૌખિકમાં હોય તો. કારણ કે એની પાસે લેખિત તો કોઈ પુરાવો જ નથી. મૌખિકની અંદર આ વસ્તુ હોઈ શકે. તો જેણે સાંભળેલું હોય તો તમામ માહિતી જાહેર કરવાની, એમાં મેજિસ્ટ્રેટ પણ આવી જાય અને પોલીસ અધિકારી પણ અથવા અન્ય કોઈ વ્યક્તિ પણ આવી જાય. મેજિસ્ટ્રેટ સમક્ષ જો રજૂઆત કરેલી હોય તો પછી કોઈ પુરાવો આવતો નથી, કારણ કે જજ પોતે સાંભળી લઈને તો વાંધો આવવાનો નથી. લેખિત નિવેદન પુરાવાથી સાબિત કરવું, જેમ કે મેજિસ્ટ્રેટે નોંધેલું હોય. લેખિતમાં તો પોતે મેજિસ્ટ્રેટ હશે અથવા પોલીસ અધિકારી હશે, આખું સ્ટેટમેન્ટ લખશે. જે વ્યક્તિ હશે, સાક્ષી હશે, બધાનું ત્યાં બોલાવવામાં આવશે. પછી તો લેખિત હોય, લેખિતમાં એને સ્ટેટમેન્ટ આપેલું યા પોતે લખીને આપેલું હોય, તો જે વ્યક્તિ હાજર હતા
તે સાઇન મુદ્દો રેકોર્ડિંગ બધું આપવામાં આવશે. એમને એમ નહીં થાય. લેખિત નિવેદન હોય તો પેલું નામ લખીને દિવાલ પર અને મારું મૃત્યુ પામ્યું તેણે જ લખેલું છે કે કેમ એની તપાસ પણ કરવામાં આવે છે. જેમ કે મેજિસ્ટ્રેટ સમક્ષ લખાયેલું હોય તો પછી કંઈ વાંધો જ નથી. કોઈ અથવા તો પોતે જ લખીને ગયેલો હોય, બરાબર, ત્યારે એ વાત. ત્રીજું, યોગ્ય રીતે ઈશારા, હાથ, પગ, આંખના ઉપયોગથી નોંધેલો હોય ત્યારે વગેરેના પુરાવા આપવો. તો કોઈ વ્યક્તિ હાજર હોવા જોઈએ જેણે આ બધું જોયેલું હોય. નીજુબાની પણ લેવામાં આવે છે. અથવા તો જે મૂકબધિર વ્યક્તિ છે અથવા તો જે બધું જાણકાર વ્યક્તિ હોય, નિષ્ણાંત કહેવામાં આવે ને, એ પણ હાજર હોય. એનો પુરાવો પણ એનો લેવો પડે, ફોરેન્સિક પણ લેવું પડે કે બધી સાચી માહિતી છે કે કેમ, તો એ પણ અહીંયા આપવી પડે છે. તો યોગ્ય રીત આ છે. ઈશારા હાથથી તો બધું રેકોર્ડ થયેલું હોવું જોઈએ. ચોથી માહિતી મેં તમને કીધી કે વિડીયો રેકોર્ડિંગ કે ફૂટેજ હોય તો પછી કંઈ વાંધો આવતો નથી. આની સાથે એની પણ કોપી હોવી જોઈએ. તો વેલ એન્ડ ગુડ બની જતું હોય કે એનો પુરાવો કેવો હોય, એકદમ સ્ટ્રિક્ટ થઈ જાય, એટલે કે વ્યવસ્થિત થઈ જાય અને એને કોર્ટની અંદર સરળતાથી સાબિત કરી શકાય છે. તો પુરાવો સાબિત કરવાની આ રીત છે. 4 રીત તમારે યાદ રાખવાની છે કે કેવી રીતે સાબિત કરી શકાય. તો લેખિત હોય તો પછી જે વ્યક્તિને જેવું સાંભળેલું હોય તેવું અહીંયા બોલવાનું, એમાં પોલીસ અધિકારી પણ આવી જાય ને મેજિસ્ટ્રેટ પણ આવી જાય. લેખિત હોય તો પુરાવાથી સાબિત કરવું કે કોની સામે કરેલું હતું, કોણ સાક્ષી હતા, વગેરે વગેરે. અને યોગ્ય રીત હોય તો હાથના ઈશારા વગેરે, ત્યારે પણ આપણે નિષ્ણાંતિ વ્યક્તિની જરૂર પડે. અને જો ચોથો કેમેરો અથવા વિડીયો હોય તો પછી કામ થઈ ગયું. ઓકે, તો આ રીતે સાબિત કરી શકાય છે પુરાવા લેવાની રીત. તો આ રીત છે. એમાં પોલીસ અધિકારી હોઈ શકે, મેજિસ્ટ્રેટ સાથે હોઈ શકે છે. હવે આપણે સિદ્ધાંત જોવાના છે. સિદ્ધાંતની અંદર જોઈએ કે વધારાની બાબતો, મરણમુખ નિવેદન કરતે મરણમુખ નિવેદન લઈએ ત્યારે કાળજી અથવા એના સિદ્ધાંતો. મરણમુખ નિવેદન સાથે આસપાસના સંજોગોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે પણ તમે મરણમુખ નિવેદન નોંધો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે? આસપાસના જે બનાવો અથવા સંજોગો બનેલા હોય, કયા સંજોગોમાં સ્ટેટમેન્ટ રેકોર્ડ થાય છે એ ધ્યાનમાં રાખવાનું છે. આ પહેલો સિદ્ધાંત છે. તો પોલીસ અધિકારી જોશે કે ભાઈ કયો બનાવ, કેવો બનાવ બનેલો છે એ જોશે અને પછી એની નોંધ લેશે. બીજું, મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધેલ નિવેદન બીજી રીતે નોંધેલ પુરાવા કરતાં કેવું છે? ચડિયાતું છે. તમે બીજા બધા સ્ટેટમેન્ટ કરતાં જો મેજિસ્ટ્રેટ સામે સ્ટેટમેન્ટ લીધેલું હોય તો એ કેવું છે? એકદમ ચડિયાતું છે. ચડિયાતું એટલે વધારે 100% એમ કહી શકે કે એના પછી ક્રોસ વેરીફાઈ કરવાની કોઈ જરૂરત રહેતી નથી, કારણ કે મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલું છે. મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે નિવેદન નોંધેલું હોય તો બીજી કોઈ રીત ભલે હોય, પણ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધેલું તો એ બીજા બધા પુરાવા કરતાં કેવું છે? ઊંચું અથવા ચડિયાતું છે, વધુ વિશ્વાસલાયક છે એમ કહી શકાય. સચ્ચાઈ અથવા વિશ્વાસપાત્રતા નક્કી કરતાં પહેલાં મૃત્યુ પામતા માનવીને મળેલી તક અને સંજોગ જોવામાં આવે છે. સૌથી પહેલાં તો એ છે કે જે મરનાર વ્યક્તિ છે એને કેટલી તક મળી છે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. હમણાં દવાખાનામાં છે, હોશમાં છે, બધી માહિતી આપી શકે છે, છતાં બી 10 કલાક પછી કે 24 કલાક પછી સ્ટેટમેન્ટ આપે તો એનો કોઈ મતલબ રહેતો નથી. એના સાથે બનાવ બને તરત જ તાત્કાલિકમાં આપી દે, બરાબર, અને પછી મૃત્યુ પામે તો પછી ખબર રહે કે વિશ્વાસપાત્રતા છે. પણ 24 કલાક પછી પાછું ફિઝિકલી ફિટ હોય ને 24 કલાકમાં સ્ટેટમેન્ટ નથી આપતો તો આ બધી મળેલી તક અને સંજોગોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સચ્ચાઈ અને વિશ્વાસપાત્રતા નક્કી કરતાં પહેલાં મૃત્યુ પામનાર માનવીને કેટલી તક મળેલી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે, સંજોગોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એની અહીંયા વાત કરેલી છે. જે સંજોગોમાં નિવેદન થયું હોય તે ધ્યાનમાં રાખીને કેસ નક્કી કરવો. જે સંજોગોમાં મૃત્યુ થયું હોય અથવા તો નિવેદન થયું હોય, કયા સંજોગોમાં નિવેદન થયેલું છે? મેં તમને કીધું ને કે મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવાયેલું છે, પોલીસની સામે નિવેદન લેવાયેલું છે, કે રસ્તામાં મૃત્યુ પામતો હતો ત્યારે સ્ટેટમેન્ટ આપેલું છે. કયા સંજોગોમાં નિવેદન થયું હોય તેને ધ્યાનમાં રાખીને કેસ નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ મરણમુખ નિવેદનમાં વિશ્વાસપાત્રતા છે કે કેમ. પુરાવા કરતાં મરણમુખ નિવેદન નબળો પુરાવો છે તેવું ઠરાવી શકાય નહીં. તપાસ જરૂરી છે. સાંભળેવાળાએ જુઠ્ઠું જ બોલ્યું, કારણ કે ઉલટ તપાસ થતી નથી. એટલે અહીંયા શું કહેવામાં આવે છે કે અન્ય પુરાવા કરતાં મરણમુખ નિવેદનનો પુરાવો ચડિયાતો નથી, એટલે કે થોડો નબળો છે. કેમ નબળો છે? કારણ કે એની ઉલટ તપાસ કરી શકાતી નથી. એટલે જે વ્યક્તિ મરી ગયો છે એ સાચું જ કીધું છે કે કેમ એની આપણે તપાસ કરી શકતા નથી. એટલે સૌથી પહેલાં તો જે વ્યક્તિ જે કીધેલું છે તે તપાસ જરૂરી છે. ઘણી વખત નામ કહીને ન જાય, ખાલી બનાવ કહીને જાય તો પછી કોને પકડવાનો? પોલીસવાળાએ, બરાબર ને? દાઢીવાળા અથવા એને મારા સાથે રેપ કર્યું તો કોને પકડીએ આપણે? બહુ બધા દાઢીવાળા તો છે, તો ક્યાં જવાના? તો આ વસ્તુમાં ચડિયાતો પુરાવો ન હોય છતાં બી તપાસ કરવી પડે અને એના આધારે પછી ડિસિઝન લેવાતા હોય. આટલા સિદ્ધાંતો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે મરણમુખ નિવેદન નોંધતી વખતે. તો વધારાની બાબતો ગણી શકાય છે. હવે આટલા આપણા મુદ્દા જોયા. શું જોયું? પ્રસ્તાવના જોઈ, મરણમુખ નિવેદનનો અર્થ જોયો, ઉદાહરણ જોયું, પછી મરણમુખ નિવેદન કેવી રીતે નોંધવામાં આવે તે જોયું, પછી ક્યારે ક્યારે સુસંગત છે એના કારણો જોયા, બરાબર, પછી પુરવાર કરવાની રીત જોઈ, સિદ્ધાંતો જોયા અને છેલ્લે આપણે જોવાનું છે કેસ. ચાલો 1 કે 2 કેસ તમારે લખવાનો પ્રયત્ન કરો ને આપણે અહીંયા એક કેસ જોઈએ. સ્ટેટ ઓફ ઝારખંડ વર્સિસ શૈલેન્દ્ર કુમાર 2022નો કેસ છે.
ઓલ ઇન્ડિયા રેકોર્ડ સુપ્રીમ કોર્ટની અંદર 5393 એવો નંબર આપવામાં આવેલ છે. 2022નો કેસ છે. ફરી પાછું નામ બોલું છું, સ્ટેટ ઓફ ઝારખંડ વર્સિસ શૈલેન્દ્ર કુમારનો કેસ છે. 2022નો કેસ. શું બને છે એની અંદર ચાલો જોઈએ. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે કાયદામાં એવો કોઈ નિયમ નથી કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને બદલે પોલીસ અધિકારીને મરણોન્મુખ નિવેદન નોંધેલું હોય તો પુરાવામાં અસ્વીકાર્ય છે. અહીંયા એવું છે કે પોલીસ અધિકારીની સામે મરણોન્મુખ નિવેદન નોંધવામાં આવે. પોલીસ અધિકારી હતા, એણે મરણોન્મુખ નિવેદન નોંધેલું છે. તો સામેવાળાએ ઓબ્જેક્શન લીધું કે ભાઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સામે જ નોંધાય, પોલીસ અધિકારીને આપેલું નિવેદન બરાબર નથી, મેજિસ્ટ્રેટને બોલાવવા જોતો હતો. તો પહેલાં એવી કન્ડિશન એવી હશે કે પોલીસ મેજિસ્ટ્રેટ આવી શકતા નથી, પણ પોલીસ અધિકારીએ પૂરેપૂરું સ્ટેટમેન્ટ લખી લીધેલું છે અથવા તો રેકોર્ડિંગ કરી દીધેલું છે. તો સુપ્રીમ કોર્ટની અંદર એનો ઓબ્જેક્શન હતો કે ભાઈ આ તો મરણોન્મુખ નિવેદન તરીકે ચાલી નહીં શકે, પોલીસ અધિકારીએ લીધેલું છે, મેજિસ્ટ્રેટે લીધેલું નથી. પણ અહીંયા સુપ્રીમ કોર્ટ ઊંધો ચુકાદો આપે છે. શું ચુકાદો આપે છે કે કાયદામાં એવો કોઈ નિયમ નહીં મળે કે ભાઈ સ્ટેટમેન્ટ કોઈ પણ લઈ શકે. કાયદામાં એવો કોઈ નિયમ નથી. એક્ઝિક્યુટિવને બદલે જો પોલીસ અધિકારીએ પણ મરણોન્મુખ નિવેદન હોય તો પુરાવા તરીકે અસ્વીકાર્ય છે એવું બનતું નથી. એટલે કે પુરાવામાં અસ્વીકાર્ય છે એવું કોઈ નિયમ નથી. બરાબર, સ્વીકારી શકાય છે કે ભાઈ પોલીસ અધિકારી એટલે અસ્વીકાર્ય બની જાય એવું કોઈ જ નિયમ નથી. મેજિસ્ટ્રેટ સમક્ષ હોય તો બી વેલિડ કહેવાય અને પોલીસ અધિકારી લીધેલું હોય તો પણ વેલિડ કહી શકાય. સુપ્રીમ કોર્ટે આ કેસની અંદર કીધેલું છે કે પોલીસ અધિકારીને બીજું તમે સ્ટેટમેન્ટ આપેલો તો એને સ્વીકારવા યોગ્ય છે, અસ્વીકાર કરી શકાય એવું કીધેલું નથી. અસ્વીકાર ન કરી શકાય એમ. બરાબર. સ્ટેટ ઓફ ઝારખંડ પછી શૈલેન્દ્ર કુમાર 2022ના કેસની અંદર આવું કહેવામાં આવેલું છે. હજુ ચાહો તો તમે એ કેસ લખી શકો છો. અને પછી તમારે છેલ્લે સ્ટેટમેન્ટ લખવાનું છે. સમાપનની અંદર શું લખશું કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામવાની અણીએ હોય, મૃત્યુ થઈ જવાની અણીએ હોય, એને ખબર હોય કે મૃત્યુ પામે છે, ત્યારે પોતે જે બનાવ કે જે માહિતી એની સાથેના કારણો કે એની સાથે જે બનાવ બનેલો એ કેમ બનેલો છે, કેવી રીતે બનેલો છે, એની તમામ માહિતી કોને નોંધાવે? મેજિસ્ટ્રેટને નોંધાવે અથવા પોલીસ અધિકારીને નોંધાવે અથવા કોઈ અન્ય વ્યક્તિને કહીને જતો રહે અથવા તો વિડીયો રેકોર્ડના માધ્યમથી, ફોન રેકોર્ડના માધ્યમથી જણાવે. બરાબર, તો તેને શું કહેવામાં આવશે? મરણોન્મુખ નિવેદન કહેવામાં આવશે. એ ક્યારે પુરવાર કરી શકાય, ક્યારે સુસંગત છે, ક્યારે સુસંગત નથી, એ અંગેની તમામ જોગવાઈ આપણને ક્યાં જોવા મળે છે? 26A સેક્શન નંબર 26 એની અંદર જોવા મળે છે. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામશે તો ઉપરની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને મરણોન્મુખ નિવેદન નોંધાવી શકાય છે. તો આ બાબતો અહીંયા આપણે લખવાની રહે છે મુદ્દા વાઇઝ. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.